ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ ઝંડા ચોક મધ્યે કમિશનર મનીષ ગુરવાણી તથા આદિપુર ઝંડા ચોક મધ્યે નાયબ કમિશનર મેહુલ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આ કાર્યક્રમમાં શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં કમિશનરે ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત રાખવાનો નથી, પરંતુ વિકાસને નાગરિકોના રોજિંદા જીવન સાથે જોડવાનો છે। આ દિશામાં શહેરના આયોજનબદ્ધ અને સંતુલિત વિકાસ કાર્યો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાં દરેક વિસ્તાર સુધી વિકાસ સમાન રીતે પહોંચે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે અને તેની અમલવારી થઈ રહેલ છે। જે વિકાસ કાર્યોમાં મુખ્યત્વે રસ્તાઓ, ફૂટપાથ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી, સ્ટ્રોમ વોટર, મુખ્ય સર્કલો ડેવલપમેન્ટ, લાઇબ્રેરી, ગાર્ડન ડેવલપમેન્ટ તથા ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શન, જાહેર શૌચાલયના નિર્માણ અને સફાઈ અને સ્વચ્છતા જેવા મૂળભૂત વિષયોને દરેક વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી છે। વધુમાં શહેરના વિકાસ માટે વિકાસને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવેલ છે, તેમજ મહાનગરપાલિકાના જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દબાણો દૂર કરવા જરૂરી છે, જે ઝુંબેશ ચાલુ છે। કમિશનર દ્વારા શહેરમાં ચાલતા વિકાસ કામો તથા સફાઈ અંગેની નિયમિત ફિલ્ડ વિઝિટ કરી નાગરિકો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યા સમજીને અધિકારીઓને તે પ્રમાણેની સૂચના આપવામાં આવે છે। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહાનગરપાલિકાની સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને નાગરિક મૈત્રીપૂર્ણ બની છે। આવનારા દિવસોમાં પણ નિયમિત પાણી સપ્લાય, સારી સ્વચ્છતા અને દરેક ક્ષેત્રને સ્પર્શે તેવા કામોનું આયોજન પણ કરવામાં આવશે। આ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રોજેક્ટ કામોમાં નાગરિકો દ્વારા પૂરો સહકાર આપવામાં આવે તેવું મહાનગરપાલિકાની યાદીમાં અપીલ કરાઈ છે। આજે 77મા પ્રજાસત્તાક દિવસની સમગ્ર ગાંધીધામ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આખા શહેરમાં વિકાસના કાર્યો પ્રગતિ હેઠળ છે। આ રાષ્ટ્રના પુણ્ય પર્વે તમામ નાગરિકોને આ વિકાસની ગંગામાં જોડાવા પણ અપીલ કરું છું અને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરું છું।